આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં વધુ એક હત્યા કરવામાં આવી છે। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે તો રાજકોટમાં વધુ એક હત્યા, જેમાં ગોંડલ રોડ રાજકમલ ફાટક પાસે હત્યા કરવામાં આવી। તો સંજય મારડિયા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે। તો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો કયા કારણોસર વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। કયા કારણે હત્યા કરવામાં આવી, કારણ અકબંધ જાણવા મળેલ છે। રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના બની છે। ગોંડલ રોડ રાજકમલ ફાટક પાસે હત્યાની ઘટના બની, જેમાં સંજય મારડિયા નામના વ્યક્તિની કરપીણ હત્યા કરવામાં આવી, મોતને ઘાટ ઉતાર્યો છે। તો શેના કારણે હત્યા કરવામાં આવી, કારણ અકબંધ જાણવા મળેલ છે। સાચું કારણ સામે આવ્યું નથી, પરંતુ પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે। તો પોલીસ કાફલાને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે, વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના બનવા પામી, જેમાં ગોંડલ રાજકમલ ફાટક પાસે હત્યાની ઘટના। ગોંડલ રોડ રાજકમલ ફાટક પાસે યુવકની હત્યા કરવામાં આવી। તો સંજય મારડિયા નામના વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો છે। પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। તો આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। જેના કારણે હત્યા કરવામાં આવી છે તે દિશામાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। તો રાજકોટમાં વધુ એક હત્યા કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં વધુ એક વ્યક્તિની કરપીણ હત્યા કરવામાં આવી, શું માહિતી, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી રાજકોટ ફરી એક વખત રક્તરંજિત બની છે। ગઈકાલે 10:15 વાગ્યાના અરસામાં સંજય મારડિયા નામનો જે યુવક છે તેની હત્યા કરવામાં આવી, અને આ મહત્વની બાબત એ છે કે આ હત્યા છે તે ડિસ્ટ્રીબ્યુટેડ ભરત ગઢવી નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા કરવામાં આવી છે। ચોક્કસથી કહી શકાય કે હાલ હત્યા જે દિન પ્રતિદિન જે કેસ છે તે વધી રહ્યા છે, ત્યારે વધુ એક હત્યા છે તે રાજકોટમાં અંજામ ક્યાંક અપાયો। ખાસ તો જે રાજકમલ જે ફાટક છે ત્યાં હત્યાને અંજામ આપવામાં આવ્યો। એક સામાન્ય માથાકૂટ બાદ ભરત નામનો જે વ્યક્તિ છે તેને, સંજય નામના વ્યક્તિને હત્યા કરી છે। છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે। ચોક્કસથી કહી શકાય કે ત્યારબાદ જે હિસ્ટ્રી શીટર છે ભરત છે તે પોતે ભક્તિનગર પોલીસ સ્ટેશન જઈને સરેન્ડર કર્યું। પણ એક મોટો સવાલ ઉભો થાય છે કે ક્યાંક પોલીસનો જે ખોફ છે તે જે લોકોમાં નથી રહ્યું, એટલે દિન પ્રતિદિન આ પ્રકારની જે ઘટનાઓ છે તે વધતી જઈ રહી છે। ત્યારે વધુ એક હત્યા છે તે રાજકોટમાં સામે આવી। ખાસ તો ભરત જે ગઢવી છે તે હિસ્ટ્રી શીટર છે, આ પ્રકારની જે માહિતી છે તે મળી રહી છે। ખાસ ભરત શીટર જે છે એ લાંબા સમયથી ક્યાંક આસપાસના વિસ્તારમાં ખૂબ જ રોપ ધરાવે છે અને લોકોને ક્યાંક ભયભીત રાખવું હોય, આ પ્રકારની પણ માહિતી ક્યાંક મળી રહી છે। એટલે કે ઈંડાની લારી ઉપર આ બંને વચ્ચે એક માથાકૂટ થાય છે, અને માથાકૂટ બાદ ભરત જે ગઢવી છે તે સંજય ઉપર હુમલો કરે છે, છરીના ઘા ઝીકીને તેની હત્યા કરે છે, અને ત્યારબાદ તે પોતે પોલીસ સ્ટેશનમાં જઈને સરેન્ડર કરે છે। આને જ લઈને હાલ અત્યારે છે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। એટલે ચોક્કસ કયા કારણોસર આ હત્યા અંજામ અપાયું, આને લઈને એક સવાલ ક્યાંક ઉભો થઈ રહ્યો છે। ત્યારે એક મોટો સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે નાની નાની જે માથાકૂટ જે રાજકોટમાં દિન પ્રતિદિન થાય છે તેના વચ્ચે હત્યાના બનાવ પણ ખૂબ જ વધ્યા છે, અને આ પ્રકારના હત્યાના બનાવ ક્યાંક ચોક્કસથી કહી શકાય કે પોલીસનું જે કાયદાનું જે એક ભય હોય છે લોકોમાં, એ ઘટતું જઈ રહ્યું છે। આ એક સવાલ પણ એક ઉભો થઈ રહ્યો છે। ત્યારે વધુ એક હત્યા છે તે બની છે। ખાસ તો જે સંજય નામનો જે યુવક છે તે ક્યાંક ભજીયાનો કારીગર હતો, કે ચોક્કસથી ભાવનગર સહિતના જે વિસ્તારોમાં તે જઈ ક્યાંક ભજીયાનો ઓર્ડર લેતો હતો, અને ત્યારબાદ કહી શકાય કે તે એક મજૂરી કામ કરતો હતો। એટલે કે આવા વ્યક્તિ સાથે પણ કહી શકાય કે નાની માથાકૂટમાં આ પ્રકારનો જે ઘટના છે તે ક્યાંક થઈ શકે છે। સવાલ એ પણ ઉભા થઈ રહ્યા છે કે ક્યાંક કાયદો અને પોલીસનો જે ભય છે તે લોકોને હાલ હવે નથી સતાવી રહ્યો, અને જેના કારણે આ પ્રકારની ઘટના છે તે વારંવાર થઈ રહી છે। જી, કોઈ જૂના અદાવતને ધ્યાનમાં રાખીને હત્યા કરવામાં આવી, અને પોલીસે હાલ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે, કારણ કે આરોપી ખુદ જાતે સરેન્ડર થઈ ગયો છે? તો કયા પ્રકારની હાલ પૂછપરછ કરવામાં આવી, કોઈ ખુલાસો કરવામાં આવ્યો, કોઈ માહિતી? હા, ચોક્કસથી કહી શકાય કે જે હત્યાના જે બનાવો છે તે હાલ દિન પ્રતિદિન વધતા તો જઈ રહ્યા છે, પણ સાથે સાથે જો વાત કરવામાં આવે તો ગઈકાલની જો હત્યાની વાત કરવામાં આવે
તો આ હત્યા નું કારણ છે તે ક્યાંક સામાન્ય માથાકૂટ અત્યારે ગણવામાં આવે છે, પણ પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે, કારણ કે ભરત જે ગઢવી છે તે સામેથી ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પોતે સરેન્ડર કર્યું હતું. હાલ જે તપાસની કાર્યવાહી છે તે આગળ વધારવામાં આવી છે. કયા કારણોસર આ હત્યા થઈ એ પણ એક મુખ્ય કારણ ક્યાંક ગણવામાં આવે છે. કોઈ સામાન્ય માથાકૂટ હતી કે પછી આ પહેલા તેમના વચ્ચે કોઈ માથાકૂટ થઈ હતી કે તે એનું કારણ છે. એટલે કે આને લઈને તપાસ ક્યાંક કરવામાં આવી રહી છે. પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે જાહેર રોડ ઉપર પણ ક્યાંક આવી જે નાની મોટી જે ટસલ થતી હોય છે ત્યારે લોકો કાયદાનું જે ભાન છે તે ભૂલી જતા હોય છે, અને જે પોલીસનો જે એક કહી શકાય કે જે ભાન હોય છે, પોલીસની જે ખોફ હોય છે લોકો માટે, કાયદો ક્યાંક વ્યવસ્થા ન કથળે તેના માટે જે પોલીસ જે વ્યવસ્થા કરતી હોય છે તે પણ ક્યાંક લોકો ભૂલી રહ્યા છે. ચોક્કસથી ફરી એક વખત રાજકોટ રક્તરંજિત બની છે, અને ખાસ તો ગઈકાલની જે ઘટના જે જોવા જાય તો ઘટના ખૂબ જ ગંભીર કહેવાય કે માથાકૂટમાં, એટલે કે ઈંડાની લારીએ બંને વચ્ચે માથાકૂટ થાય છે, અને આ જે ભરત નામનું જે હિસ્ટ્રી શીટર છે તેને હત્યાને અંજામ આપ્યો. જી, આ આરોપી સામે કોઈ અગાઉ કોઈ ગુનો દાખલ કરાયો છે કે કોઈ ગુનાઓમાં સંડોવાયેલો છે, કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે કે કેમ? પોલીસ ચોપડે અત્યારે મોજૂદ છે, અને આના ઉપરથી જ ક્યાંક તપાસ થશે. ખાસ તો ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે રાજકમલ ફાટક પાસે ઈંડાની લારીએ બંને વચ્ચે એક નાની તકરાર થઈ હતી, અને त्या તકરારમાં ભરતે હત્યાને અંજામ આપ્યું. હાલ પરિવારની સ્પષ્ટ માંગણી છે કે વહેલી તકે આ જે કાર્યવાહી છે તે ક્યાંક સંજય મારડિયાની જે હત્યા બની છે ત્યારે સંજય મારડિયાના જે પરિવાર છે તે સ્પષ્ટ માંગણી કરી રહ્યા છે કે વહેલી તકે ક્યાંક તેઓને ન્યાય મળે. ખાસ તો આ પ્રકારની ઘટના વારંવાર ન બને તેના માટે ક્યાંક પોલીસે પણ સક્રિય ભૂમિકા ભજવવી પડે, કારણ કે એક કાયદો વ્યવસ્થા ચોક્કસથી એક હોય છે, અને એ કાયદો વ્યવસ્થા અને લોકો હાલ અત્યારે ઓળંગી રહ્યા છે. ક્યાંક પોલીસ ઉપર પણ હાલ સવાલ ઉભા થઈ રહ્યા છે. પેટ્રોલિંગ ની માંગણી પણ હાલ લોકો કરી રહ્યા છે કે એ વિસ્તારમાં ક્યાંક પોલીસની જે પેટ્રોલિંગ છે તે મોડી રાતે નથી થતી, અને તેના કારણે આવા જે લુખ્ખા તત્વો હોય છે તે ક્યાંક ત્યાં બેઠા હોય છે, અને આ પ્રકારના જયારે ઘટના વારંવાર ક્યાંક સામે આવે છે, એટલે કે એક સવાલ ત્યાં પણ ઉભો થઈ રહ્યો છે. જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના, ગોંડલ રોડ રાજકમલ ફાટક પાસે હત્યા કરવામાં આવી, યુવકને મોતને ઘાટ ઉતાર્યો. તો સંજય મારડિયા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી. તો નજીવી બાબતે યુવકની હત્યા કરવામાં આવી છે, પરંતુ પોલીસે હજી પણ આ દિશામાં તપાસ છે તે હાથ ધરી છે. પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી, ગોંડલ રોડ રાજકમલ ફાટક પાસે હત્યા કરવામાં આવી છે, મોતને ઘાટ ઉતારાયો છે. તો સંજય મારડિયા નામના વ્યક્તિની કરપીણ હત્યા કરવામાં આવી છે. પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો કહી શકાય કે આરોપી ખુદ પોલીસ સ્ટેશનમાં જાતે સરેન્ડર થયો છે. આ મામલે પોલીસ તેને પૂછપરછ હાથ ધરે, કોઈ ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શક્યતાઓ પણ છે. તો બીજી તરફ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી. તો સંજય મારડિયા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી, ગોંડલ રોડ રાજકમલ ફાટક પાસે મોતને ઘાટ ઉતાર્યો છે.